આ તરફ પોરબંદરના છાયા ગામને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાં વરસાદથી લઈ પાણીની આવક થતાં ફરી વળ્યા છે પાણી। હાલમાં તો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। છાયા ગામને જોડતા પુલ ઉપર સતત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક થઈ છે, જેને લઈને હાલ તો આ પુલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તેને લઈ અહીં વાહન વ્યવહાર શક્ય નથી, જેને લઈ વાહન વ્યવહાર માટે આ પુલને બંધ કરાયો। પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને હિસાબે અંદાજિત 40 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આજે વાત કરીએ અત્યારે તો પોરબંદરના આપણે આવી ચૂક્યા છીએ છાયા ગામમાં। છાયા ગામથી જતો રસ્તો જે નરસણ ટેકરીની અને વૃજભવન સાઈડને જોડે છે, તે સાંદીપનીને જોડે છે, તે રસ્તો જેને બેઠો પુલ, છાયાનો બેઠો પુલ કહી શકાય, તે પુલની ઉપર પાણી ફરી વળ્યા છે। આજે તે પુલની અંદર ઓછામાં ઓછું 3 થી 4 ફૂટ જેટલું પાણી જોવા મળી રહ્યું છે। આમ જોવો તો સમગ્ર ઘેડ પંથક પણ પાણી છે, જ્યારે પોરબંદરમાં પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આજે આપ જોઈ રહ્યા છો તે ઘેડ પંથકમાંથી પાણી ભાદર નદી અને ઓજત નદીના પાણી જે ફરી વળ્યા છે, તે પાણી ઉપરવાસમાં પડેલા પાણીનો નિકાલ માટે આ ખાડીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ખાડીમાં આ પાણી આવ્યા છે। જેમ પાણીનો નિકાલ થાય છે તેમાં ધીરે ધીરે પાણી ઉપરવાસમાંથી વધે છે, તેમ આ જગ્યાએ પાણી વધતું જાય છે। ગઈકાલે થોડું ઓછું હતું, અહીંયા 1 ફૂટ જેટલું પાણી હતું, આજે 3 થી 4 ફૂટ જેટલું પાણી જોવા મળી રહ્યું છે। જ્યારે છાયા ગામને જોડતો આ રસ્તો સાંદીપની અને જિલ્લા સેવા સદન, વૃજભવન સોસાયટી જેવા અનેક વિસ્તારોને આ રસ્તો જોડી રહ્યો છે, તે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને છાયા રહેવાસીઓને ફરીને જવું પડે છે, જે 3 થી 4 કિલોમીટર અથવા તો 5 કિલોમીટર પણ વધારે રન કાપીને જવું પડે છે। લોકો હાલાકી ભોગવી રહ્યા છે, જ્યારે વહેલી તકે તંત્ર કંઈ પણ કરે અને આ પાણીનો નિકાલ કરે તેવી માંગ ઉઠી રહી છે। અલ્પેશ મોઢા, એબીપી ન્યૂઝ, પોરબંદર।